નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થયેલ આંતરખેતી સાધનો સબસિડી યોજના 2025 વિશે। તો આ યોજનામાં મિની ટ્રેક્ટર, મિની રોટાવેટર અને મિની કૃષિ સાધનો પર સરકારી સબસિડી આપવામાં આવશે। અને સૌથી મહત્વની વાત છે કે મિત્રો, અરજી 1/12/2025 થી લઈને 10/12/2025 સુધી જ આ ઓનલાઈન કાર્યરત રહેશે અરજી કરવાનો સમય, એટલે સમય બહુ ઓછી છે। તો વિડીયો આખરે સુધી જરૂર જુઓ અમારો। સેક્શન 1 યોજનાનો પરિચય જોઈએ તો મિત્રો, ગુજરાત સરકાર દર વર્ષે આઈ ખેડૂત પોર્ટલ પર કૃષિ સાધનો માટે સબસિડી જાહેર કરે છે। આ વર્ષે આંતર ખેતી સાધનો માટે 2025ની સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે। આ સાધનોના ઉપયોગથી ખેડૂત ઓછા સમયમાં વધારે કામ કરી શકશે અને ખેતીમાં ઉત્પાદન પણ વધી શકે છે। તેવી રીતે સેક્શન 2 માં જોઈએ તો કયા સાધનો પર સબસિડી મળશે, તો આ યોજનામાં નીચેના મિની સાધનો આવરી લેવાયા છે, જેમાં મિની ટ્રેક્ટર, મિની રોટાવેટર, આંતર ખેતી માટે જરૂરી મિની કૃષિ સાધનો અને ખેતીમાં ઉપયોગી નાના મોટા મિની ઓજારો પણ આ યોજનામાં તમે લાભ લઈ શકો છો। આ સાધનો પર મોટી સબસિડી પણ ઉપલબ્ધ છે મિત્રો। ત્યારબાદ પાત્રતા આપણે જોઈએ તો કે આ યોજના માટે કોણ અરજી કરી શકે છે, તો ગુજરાતનો ખેડૂત આ યોજના માટે અરજી કરી શકશે, જેમાં જમીનના 7/12 અને 8 નામ હોવું જોઈએ, આધાર નંબર બેંક સાથે લિંક હોવો જોઈએ, સ્મોલ ફાર્મર અથવા તો માર્જિનલ ફાર્મર, SC ST અને મહિલા ખેડૂતોને પ્રાથમિકતા પ્રથમ આપવામાં આવશે અને એક ખેડૂત એક સાધન માટે સબસિડી મેળવી શકે છે। ત્યારબાદ જોઈએ કે સબસિડીમાં કેટલી સહાય મળવાપાત્ર છે, તો સરકાર દ્વારા અગાઉના વર્ષોના આધાર પર અંદાજિત સબસિડી આ પ્રમાણે મળવાપાત્ર છે, જેમાં મિની ટ્રેક્ટરમાં 40% અથવા તો ₹50,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે, જેમાં મિની રોટાવેટરમાં 50% સુધી રકમની સબસિડી મળવાપાત્ર છે। તેવી રીતે અલગ અલગ અન્ય ઓજારો પર મિની ઓજારોમાં 50% સુધી સબસિડી મળવાપાત્ર છે। અને એક ખાસ નોંધ છે કે 2025નો નવો GR આવશે, ત્યારબાદ રકમમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે મિત્રો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે અરજી માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવાના હોય છે, જેમાં આધાર કાર્ડ, જમીનની 7/12 અને 8 બેંક પાસબુક, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડ જો ફરજિયાત હોય તો જ આપવાનું થશે, અને સેલ્ફ ડિક્લેરેશન પોર્ટલ પર તમને મળી રહેશે મિત્રો, સેલ્ફ ડિક્લેરેશન। ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રીત જોઈએ તો હવે ફ્રેન્ડ, સૌથી મહત્વનો ભાગ ફોર્મ કઈ રીતે ભરવું તે છે। તો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે અરજી કરવી તે તમે જુઓ તો સ્ટેપ 1માં સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ લખો અને અધિકૃત વેબસાઇટ ખોલવાની રહેશે, જે આઈ ખેડૂતની વેબસાઇટ આવે તે।